અર્થશાસ્ત્રના આગળના પ્રશ્ન તરફ વધીએ. પહેલો પ્રશ્ન આવી ગયો છે, જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું મહત્તમ મૂલ્ય કેટલું છે? તો જીવનની ભૌતિક ગુણવત્તા આંક PQLI જેને કહેવાય, જેનું મહત્તમ મૂલ્ય 100 છે, જેની શરૂઆત 0 થી 100ની વચ્ચે થતી હોય, એટલે 0 અને 100 બે યાદ રાખવાનું. આગળના પ્રશ્ન તરફ વધીએ. 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? તો ભારતનો ક્રમ 130મો હતો ભાઈ, બરાબર. આ સાચો જવાબ આવે 130. 2014ની આંકડાકીય માહિતી આપી છે, ધોરણ 12ના અર્થશાસ્ત્ર પુસ્તકમાં આપેલી માહિતી છે આ, બરાબર. એટલે એ સમયે 130મો આંક હતો, જે અત્યારે પણ પાઠ્યપુસ્તકમાં એમનો એમ જ છે. ત્રીજો પ્રશ્ન આપણે પહોંચી ગયા. આર્થિક વિકાસનો સાચો માપદંડ કયો છે? તો આર્થિક વિકાસનો જે સાચો માપદંડ છે એ માથાદીઠ આવકમાં થતો વધારો છે. માથાદીઠ આવક કોને કહેવાય એનો તમને ખ્યાલ હશે, બરાબર. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગતા જે આંક મળે, જે આવક મળે, એને માથાદીઠ આવક કહેવામાં આવે. અને માથાદીઠ આવકમાં વધારો થાય જે સારી બાબત કહેવાય. આગળ વધીએ. 2014માં નોર્વેનો માનવ વિકાસ આંક જણાવો. આ પણ 14ની આંકડાકીય માહિતી આપેલી છે, તો એમાં સાચો જવાબ એ ઓપ્શન બને 0.944. નોર્વે નામનો જે દેશ હતો એની માથાદીઠ આવક અને એના જે રાષ્ટ્રીય વિકાસનો દર છે એના આધારે એનો માનવ વિકાસ આંક નીકળ્યો હોય, અને એ માનવ વિકાસ આંક 0.944 હતો, બરાબર. આગળ વધીએ. 5મા પ્રશ્નમાં, આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું ખાલી જગ્યા છે, શું છે? તો એમાં સાચો જવાબ આવે કારણ, બરાબર. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ આ બંને વચ્ચેનો તફાવત ધોરણ 12ની પાઠ્યપુસ્તકમાં તમને મળે, બરાબર. તો એમાંથી આ લીધેલા સવાલ છે, એટલે અહીંયા સાચો જવાબ આવે છે કારણ, બરાબર. યાદ રાખજો. કોના મતે વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે? તો માઇકલ ટોડેરો, એટલે અહીંયા તમને ખાલી ટોડેરો આપેલું છે, બરાબર. સાચું નામ માઇકલ ટોડેરો છે. એના આધારે તમે જાણી શકો છો, એ એવું કહેવા માગતા હતા કે વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. તો આ એનો સાચો જવાબ બને. આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે? અહીંયા બે વસ્તુ તમારે યાદ રાખવી જોઈએ ભાઈ, બરાબર. આર્થિક વૃદ્ધિ જ્યારે આવે, આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન આવે ત્યારે વિકસિત દેશ યાદ રાખવાના, બરાબર. વિકસિત દેશ યાદ રાખવાના. અને જ્યારે આર્થિક વિકાસની વાત આવે ત્યારે વિકાસશીલ દેશ યાદ રાખવાના. એટલે બે પ્રશ્નનું સોલ્યુશન થઈ જાય. અહીંયા વાત કરેલી છે ભાઈ આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન જે વિકસિત દેશો સાથે સંકળાયેલો છે. 8મા પ્રશ્નમાં આગળ વધીએ. દેશનો આર્થિક વિકાસ થતાં રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો ફાળો ઘટે છે? સ્વાભાવિક છે ભાઈ, દેશનો વિકાસ થાય તો ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો વધે, સેવા ક્ષેત્રનો ફાળો વધે, બરાબર. પણ ખેતી ક્ષેત્રનો ફાળો વધે નહીં. એટલે કે ખેતી ક્ષેત્રનો જે ફાળો હોય એમાં ઘટાડો થાય, એટલે સાચો જવાબ આવે ખેતી. માનવ વિકાસ આંક HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સનું મહત્તમ મૂલ્ય, મહત્તમ એટલે વધારેમાં વધારે મૂલ્ય કીધું તો 1 આવે. HDI 0થી લઈને 1ની વચ્ચે હોય. મહત્તમ પૂછે તો 1 આવે અને ન્યૂનતમ પૂછે તો 0 આવે. બે યાદ રાખતું જવાનું. આગળ વધીએ. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. આ વ્યાખ્યા કયા વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી છે? તો આ વ્યાખ્યા આપવામાં આવેલી છે હેન્સન દ્વારા, બરાબર. હેન્સન નામના અર્થશાસ્ત્રીએ આવું કીધું કે ભાઈ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે, આવું હેન્સન દ્વારા કહેવામાં આવેલું છે, એટલે એ યાદ રાખવાનું. 11મો પ્રશ્ન આપણે પહોંચી ચૂક્યા. ભારતના લોકોનું અપેક્ષિત આયુષ્ય સરેરાશ વર્ષમાં તમારે જણાવવાનું છે. તો ભાઈ ભારતના લોકો સરેરાશ 68 વર્ષ જીવે. કેટલા વર્ષ જીવે? 68 વર્ષ જીવે છે, બરાબર. સરેરાશ આયુષ્ય એટલે વ્યક્તિ કેટલો સમય પોતાનું જીવન જીવશે એનો સમાવેશ થાય, અને અહીંયા સાચો જવાબ આવે 68. કયો ખ્યાલ ગુણાત્મક ખ્યાલ છે? તો તમે જોઈ રહ્યા છો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની જ અહીંયા વાત છે. તો આર્થિક વિકાસને ગુણાત્મક ખ્યાલ કહેવામાં આવે છે.
અને આર્થિક વૃદ્ધિને પરિમાણાત્મક ખ્યાલ કહેવામાં આવે છે. બે યાદ રાખજો. જીવનની ભૌતિક ગુણવત્તા આંક PQLIનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? રિપીટ થતો પ્રશ્ન છે. મહત્તમ મૂલ્ય 100 હોય, 0થી લઈને 100ની વચ્ચે હોય એટલે મહત્તમ વધારેમાં વધારે 100 હોય, ઓછામાં ઓછું 0 હોય, 0 હોય. 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો? તો એ દેશ હતો નોર્વે. 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? તો $5,497 હતી ભાઈ. બરાબર, યાદ રાખજો. 2014ની આંકડાકીય માહિતી અહીંયા આપેલી છે. વર્ષ 2014માં ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો? વર્ષ 2014ની જ આંકડાકીય માહિતી આપણી સમક્ષ છે. તો અહીંયા માનવ વિકાસ આંક પૂછો ભારતનો, તો ભારતનો માનવ વિકાસ આંક એ હતો ભાઈ 0.609. બરાબર, 0.609 એટલે કે સી ઓપ્શન અહીંયા તમારો સાચો જવાબ બને છે. યાદ રાખજો. વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે. ભાઈ મની, જેને નાણું કહેવામાં આવે, અને આ મની એટલે કે નાણાંની વ્યાખ્યા આપવામાં આવેલી છે. અને આ વ્યાખ્યા કોણે આપી? વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે આ વ્યાખ્યા આપવામાં આવેલી છે રોબર્ટસન દ્વારા. કોના દ્વારા આપવામાં આવેલી છે? રોબર્ટસન દ્વારા આપવામાં આવેલી છે. યાદ રાખજો. માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહેવાય? માંગમાં વૃદ્ધિ થાય એટલે કે માંગ વધે અને એના કારણે ભાવ વધારો થાય, જેને માંગ પ્રેરિત, બરાબર, માંગ પ્રેરિત ફુગાવો કહે છે. એટલે આ તમારે યાદ રાખવાનું છે. માંગ પ્રેરિત સાચો જવાબ બને છે એ ઓપ્શન. આગળ વધીએ. સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય વધે કે ઘટે? સાદો સિમ્પલ પ્રશ્ન. બરાબર, તો હકીકતે નાણાંનું મૂલ્ય ઘટે છે ભાઈ. એ ઓપ્શન અહીંયા સાચો જવાબ બને છે. સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો જે ભાવ વધારો થાય એ કયા પ્રકારનો ફુગાવો છે? સરકાર દ્વારા કાયદાઓનો અમલ કરાવીને ભાવ વધારાને અટકાવવામાં આવે છે, જેને હકીકતે દાબેલો ફુગાવો કહેવામાં આવે. એટલે કે એ ઓપ્શન સાચો જવાબ બને છે ભાઈ. દાબેલો ફુગાવો એ તમારો સાચો જવાબ બને છે. ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે. આવું કયા અર્થશાસ્ત્રીઓ માને છે? જો અહીંયા એવું કીધું કે ભાઈ ફુગાવાની સાચી પરિસ્થિતિ છે એ અર્થતંત્રમાં સાધનોની જે પૂર્ણ રોજગારી બાદ જ સર્જાય છે, વધે છે. આવું કોના દ્વારા માનવામાં આવતું? તો પ્રોફેસર કેઇન્સ દ્વારા માનવામાં આવતું હતું. ચોખ્ખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાય? એને સાટા પ્રથા કહેવાય. બરાબર, ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાય? તો એ સાટા પ્રથાના નામે ઓળખાય છે. ખાસ યાદ રાખતા જજો. નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્ય સૌથી સારી રીતે સંગ્રહ કરી શકાય? તો જો અનાજ બગડી જાય એટલે એમાં નાણાં ન સચવાય. પશુને માંદગી, મરણ ને એવું થાય એટલે એમાંય ન સચવાય. પથ્થર નાણું છે જ નહીં. સિક્કાના સ્વરૂપમાં નાણાંને સૌથી વધારે રીતે સારી રીતે સાચવી શકાય એની અહીંયા તમને વાત આપી છે. કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંચય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તે નાણું છે. નાણાંની આ વ્યાખ્યા કોણે આપી? તો પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ. એટલે કે એ ઓપ્શન તમારો સાચો જવાબ બને છે અહીંયા. બરાબર, કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે સંચય કે વિશેષ તપાસ વિના જે પણ વસ્તુ બદલામાં તમારે પૈસા ચૂકવવા પડે એને નાણું કહેવાય. આવી વ્યાખ્યા આપનાર પ્રોફેસર માર્શલ હતા. યાદ રાખજો. આની પહેલાં રોબર્ટસનની વ્યાખ્યા આવી ગઈ, એને યાદ રાખવાની. માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને શું કહેવાય? તો એને માંગ પ્રેરિત ફુગાવો કહેવાય. બરાબર, માંગમાં વૃદ્ધિ થાય એટલે માંગ પ્રેરિત ફુગાવો. સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય ઘટે છે. રિપીટ થતો પ્રશ્ન છે. સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવેલા હોય તો કે જે ભાવ વધારો થાય એને કયા પ્રકારનો કહેવાય? તો આને તમે જાણો છો ભાઈ, દાબેલો ફુગાવો કહેવાય. નીચેનામાંથી નાણાં
ના કયા વિકલ્પમાં મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ કરી શકાય? ઓપ્શન તપાસવાના ભાઈ. અનાજ બગડી જાય, પશુ કીધું એ પ્રમાણે મૃત્યુ પામે, બરાબર, અથવા એને માંદગી મરણ કંઈક જોવા મળતું હોય. મોતી, અહીંયા નાણાંની વાત છે ભાઈ, બરાબર. તો મોતીને હકીકતે મિલકત ગણવામાં આવે, એટલે સિક્કા તમારો સાચો જવાબ બને છે. કઈ વ્યવસ્થામાં વસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય માપવાનું અઘરું છે? વસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય માપવાનું અઘરું સાટા પ્રથામાં જોવા મળે, બરાબર. કેમ કે કેટલા ઘઉં લેવા અને એની બદલામાં કેટલા ચોખા આપવા એ ફિક્સ ન થઈ શકે, બરાબર. અથવા કયું કાપડ લેવું અને કાપડના બદલામાં કેટલું ઘી દેવું એ શક્ય ન થઈ શકે, એટલે ત્યાં મુશ્કેલી સર્જાય, અઘરું કામ કહેવાય. નાણાંનું સૌથી અગત્યનું અને પાયાનું કાર્ય કયું છે? તો ભાઈ નાણાંનું સૌથી અગત્યનું અને પાયાનું કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું છે ભાઈ, બરાબર. શેનું છે? વિનિમયના માધ્યમ તરીકેનું છે. 31મા પ્રશ્ન સુધી આપણે પહોંચી ગયા છીએ. વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહેવાય. આ વ્યાખ્યા પીગુ દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા છે, બરાબર. તો એને યાદ રાખવાની તમારે. આગળના પ્રશ્ન તરફ વધીએ. 32મો પ્રશ્ન. ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે તેવું કોણ માને છે? તો 32મા પ્રશ્નનો સાચો જવાબ આવે છે એ, પ્રોફેસર કેન્સ, બરાબર. ફુગાવાની સાચી સ્થિતિ ત્યારે જ કહેવાય કે જ્યારે સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધારે સર્જાય છે, બરાબર. આવું યાદ રાખવાનું છે. નાણાંવાદીઓ ફુગાવાને કેવી ઘટના માને છે? તો નાણાંવાદીઓ ફુગાવાને ભાઈ નાણાકીય ઘટના માને છે. ફુગાવાના મૂળમાં કેટલા કારણો છે? તો ફુગાવાના મૂળમાં માત્ર ને માત્ર 2 જ કારણો છે, બરાબર. એક માંગમાં વધારો અને એક કિંમતમાં વધારો. ઊંચા દરે વધતા કરવેરાથી ભાવમાં શું અસર થાય છે? તો ઊંચા દરે જ્યારે કરવેરા વધતા હોય તો ભાવમાં શું ફેરફાર થાય? તો સ્વાભાવિક છે ભાઈ, ભાવમાં હંમેશા વધારો થાય, એટલે કે ભાવ વધે છે ભાઈ. કરવેરા વધે તો ભાવ વધારો થાય. ભારતમાં જરૂરી એવું પેટ્રોલિયમ પેદાશના કેટલા ટકા પુરવઠો આયાત દ્વારા પૂરો પાડવામાં આવે છે? તો 36મા પ્રશ્નનો સાચો જવાબ આવે ભાઈ 70% જેટલી ભાઈ પેટ્રોલ ડીઝલની આયાત કરવામાં આવતી હોય છે. નીચેનામાંથી કયું કારણ માંગ પ્રેરિત ફુગાવા માટે જવાબદાર નથી? ઓપ્શન તપાસવાના ભાઈ. આમાં નાણાંના પુરવઠામાં વધારો થાય, અહીંયા માંગ પ્રેરિત વાત છે. સરકારના જાહેર ખર્ચમાં વધારો થાય, આ પણ માંગની સાથે સંકળાયેલ છે. વસ્તી વધારો, આ પણ માંગ સાથે સંકળાયેલી વસ્તુ છે. ઉત્પાદન ખર્ચમાં વધારો, એટલે જવાબદાર કારણ નથી એવો શબ્દ વાપર્યો છે, એટલે તમારો સાચો જવાબ ડી ઓપ્શન બને. નીચેનામાંથી બેંક નાણાંનું આધુનિક સ્વરૂપ કયું છે? બેંક નાણાંનું આધુનિક સ્વરૂપ તમને પૂછ્યું ભાઈ, બરાબર. તો એને પ્લાસ્ટિક નાણું કહેવાય, કેમ કે તમે અત્યારે એટીએમ છે, ક્રેડિટ કાર્ડ છે, આ બધું વાપરો તો એ બધું પ્લાસ્ટિક નાણાંમાં આવે. આધુનિક આર્થિક જગતમાં નાણું ખાલી જગ્યા પ્રવૃત્તિનું કેન્દ્ર છે. તો ભાઈ સ્વાભાવિક છે, શેનું કેન્દ્ર હોય? કેમ કે અહીંયા આર્થિક જગતની વાત છે, તો એ આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં જ હોય. ખાલી જગ્યા વિનિમયનું ઉત્તમ માધ્યમ છે. અત્યારે તમે જુઓ ને તો ભાઈ નાણું જ વિનિમય માટેનું, વિનિમય એટલે બીજું કાંઈ નહીં ભાઈ, આપ-લે કરવી. તો આપ-લે કરવા માટે નાણું એ સૌથી ઉત્તમ માધ્યમ છે. માનવીની જરૂરિયાતો કેવી છે? તો ભાઈ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. વસ્તુ સેવાની આપ-લે દ્વારા શું મળે છે? તો ભાઈ સ્વાભાવિક છે, 42મા પ્રશ્નમાં વસ્તુ કે સેવાની આપ-લે દ્વારા હકીકતે તમને સંતોષ મળે છે ભાઈ, બરાબર. 42મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે સંતોષ, બરાબર. યાદ રાખજો. વિનિમય પ્રથાનું અન્ય નામ, વિનિમય પ્રથાનું અન્ય નામ છે ભાઈ સાટા પદ્ધતિ અથવા સાટા પ્રથા, જે કહી શકો એ કહી શકાય. આર્થિક વિકાસ થતાં કઈ પ્રથા મર્યાદાવાળી બનતી ગઈ ભાઈ? આર્થિક વિકાસ થતાં ભાઈ યાદ રાખવાનું તમારે, સાટા પ્રથા છે એ મર્યાદાવાળી બનતી જાય છે. વિનિમય પ્રથામાં શાનો સંગ્રહ મુશ્કેલ હતો? તો ભાઈ તમે જાણો છો 45મા પ્રશ્નનો સાચો જવાબ આવે મૂલ્યનો સંગ્રહ મુશ્કેલ હતો, બરાબર. માપનની મુશ્કેલીના લીધે ખાલી જગ્યા માપદંડ જરૂરી બન્યો છે ભાઈ.
તો માપનની મુશ્કેલીના કારણે સર્વમાન્ય, બરાબર, સર્વમાન્ય માપદંડ જરૂરી બન્યો છે. સાટા પ્રથાની મર્યાદાથી ખાલી જગ્યાની શોધ થઈ છે. શેની શોધ થઈ? તો ભાઈ નાણાંની શોધ થઈ, બરાબર. અર્થશાસ્ત્રમાં કઈ શોધ અદ્ભુત મનાય છે? તો ભાઈ વિટામિન એમ એટલે કે નાણું એ અદ્ભુત મનાય છે, યાદ રાખજો, બરાબર. હાલો આગળ વધીએ, બીજા પ્રશ્નો તરફ જતા જઈએ. આપણે ટોટલ 101 જેટલા પ્રશ્નોને સોલ્વ કરવાના છે, બરાબર. તો 101 જેટલા પ્રશ્નોને સોલ્વ કરવા માટે તમારે સંપૂર્ણ આ વિડીયોને જોતો રહેવો જોઈએ. આગળ વધીએ. 51માં પ્રશ્ન, પહેલાંના જે પ્રશ્નો બાકી છે એને લઈ લઈએ. અર્થશાસ્ત્રમાં કઈ શોધ અદ્ભુત મનાય છે? તો વાત કરી ગયા ભાઈ નાણાંની શોધ અદ્ભુત મનાય છે. પશુઓ, ગાય, ભેંસ ખાલી જગ્યા માધ્યમ તરીકે માન્ય હતા. શેના માધ્યમ તરીકે? વિનિમયના માધ્યમ તરીકે માન્ય હતા. સિક્કાની શરૂઆત કઈ વ્યવસ્થામાં થઈ હતી? તો ભાઈ તમે જાણો છો રાજાશાહીઓના સમયમાં, એટલે કે રાજાશાહી જ્યારે હતી ત્યારે ભાઈ સિક્કાઓની શોધ થઈ હતી, બરાબર. વિડીયોને સંપૂર્ણ જોતા જુઓ, લાઈક કરવી, શેર કરવી, વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જવી.